આજથી લગભગ 8 મહિના પહેલા ગોંડલમાં રહેતા જાટ પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થયું. પોલીસનું માનવું હતું કે અકસ્માતે થયેલ આ મૃત્યુ છે. પરિવારનું માનવું હતું કે આમાં ગોંડલના જાડેજા પરિવારના સભ્યોનો હાથ હોઈ શકે છે. અને પછી આ કેસ સડકથી લઈને સંસદ સુધી ચર્ચાયો, પણ એમાં હજુ સુધી કંઈ પણ બહાર નથી આવ્યું. આવામાં ગોંડલ અંગે ચર્ચા જગાવતા આ કેસે હવે ગોંડલનું રાજકારણ પણ ગરમાવ્યું છે, કારણ કે આમાં ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા હોય તેવા ઘાટ સર્જાયા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકુમાર જાટ કેસ અંગે તાજેતરમાં આ કેસની તપાસ કરી રહેલા સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ આ કેસના આરોપી ગણેશ ગોંડલ સહિતના જે પણ આરોપીઓ છે બધાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પણ હવે આ કેસને લઈને રાજકારણ ગરમાયું છે. વિગતો એવી મળી રહી છે કે કોંગ્રેસના એક આગેવાને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. એ બાદ ભાજપના સરપંચે એમને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ અને હવે ભાજપના સરપંચ ઓડિયો મીડિયા સમક્ષ મૂકીને ખુલાસો કરવાની પણ તૈયારી બતાવી રહ્યા છે. શું ચાલી રહ્યું છે ગોંડલમાં આ કેસને લઈને? હવે વળી આ શું નવું પ્રકરણ સામે આવ્યું છે તેના વિશે વાત કરીએ. ગોંડલના રાજકારણમાં રાજકુમાર જાટના કેસને લઈને હવે ગરમાવો આવ્યો છે, કારણ કે ગોંડલમાં એક સમયે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂકેલા આગેવાને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી ભાજપના સરપંચની ફરિયાદ કરી. આ ઉપરાંત આ ફરિયાદ બાદ ગોંડલ B ડિવિઝનમાં ધાક ધમકીની ફરિયાદ પણ લખાવી અને હવે જેમની ઉપર આક્ષેપો થયા છે એ સરપંચે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તાજેતરમાં જ ચકચાર જગાવનાર રાજકુમાર જાટ હત્યા કેસની તપાસ સુરેન્દ્રનગર પોલીસને સોંપાયા બાદ હવે આ ઘટનાએ ગોંડલના રાજકારણમાં પણ ભારે ગરમાવો લાવી દીધો છે. આ મામલે ગોંડલના એડવોકેટ યતીશ દેસાઈએ બિલિયાળા ગામના સરપંચ લાલા રૂપારેલિયા પર ગંભીર આક્ષેપો મૂકીને સીધી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અરજી કરતા રાજકીય વિવાદ છે એવા કર્યો છે. જો કે સરપંચ લાલાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢીને એડવોકેટ દેસાઈ સામે બદનામ કરવાનું કાવતરું રચવાનો વળતો પ્રહાર કર્યો છે. એડવોકેટ યતીશ દેસાઈએ 23 નવેમ્બરે ડેપ્યુટી CM હર્ષ સંઘવીને કરેલી અરજીમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે આ પત્રમાં એવું લખ્યું હતું કે 16મી નવેમ્બરે બપોરે ડેપ્યુટી CM ગોંડલમાં રામનાથ ધામ મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ દળુકની આગેવાનીમાં જે લોકોએ એમનું સ્વાગત કર્યું હતું એમાંના અમુક લોકો હાલમાં રાજકુમાર જાટ હત્યા કેસ અંગે શંકાના દાયરામાં છે. અને તેમણે ખાસ કરીને બિલિયાળાના સરપંચ લાલા રૂપારેલિયાનો ઉલ્લેખ કર્યો હતો અને એવું લખ્યું હતું કે ભૂતકાળમાં ગુના નોંધાયેલા હોય તેવા લાલાની ઓળખાણ રમેશભાઈ દળુકે આપની સાથે કરાવી હતી અને આપે એમની પીઠ પણ થાબડી હતી. અને વળી ડેપ્યુટી CM ને અરજી કર્યા બાદ એ જ દિવસે સાંજે તેમણે ગોંડલ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરી એક અરજી આપી હતી, જેમાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ડેપ્યુટી CM ને કરેલા ઈમેલના સંદર્ભમાં સરપંચ લાલા રૂપારેલિયાએ તેમને સાંજે 4:05 ફોન કરીને ધમકીભરી ભાષામાં ઈમેલનું કારણ પૂછ્યું હતું. જોકે તેમણે આ અરજીમાં ફરિયાદ દાખલ કરવાને બદલે તકેદારીના ભાગરૂપે નોંધ કરવા વિનંતી કરી છે. ઉપરાંત ભૂતકાળમાં પોતાના પિતાજી પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને હાલમાં લાલા રૂપારેલિયાને ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલના સાગરીત ગણાવ્યા હતા, જેના કારણે સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ બધા પછી સમગ્ર મામલે ઘેરાયેલા સરપંચ લાલા રૂપારેલિયાએ તમામ આક્ષેપોને સખતપણે નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી. તેમણે એવી ચોખવટ કરી કે આજની તારીખમાં મારા પર કોઈ ગુના પેન્ડિંગ નથી. ધાક ધમકીના જે આક્ષેપ હતા એ અંગે પણ તેમણે ચોખવટ કરી છે. સાંભળીએ તેઓ આ વિષયને લઈને વધુમાં શું કહી રહ્યા છે. યતીશભાઈ દેસાઈ જે અરજી કરી છે મારા વિરુદ્ધ, એમાં અરજીમાં એને ઉલ્લેખ કર્યો છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. આજની તારીખમાં મારી માથે કોઈ ગુના એ કોઈ પેન્ડિંગ નથી. બીજું રહી વાત, યતીશભાઈ એવું કર્યું છે કે ધાક ધમકી આપી છે કે ધાક ધમકીમાં મેં ક્યારે એવી વાત નથી કરી, એની અરે ભાઈ તરીકે વાત કરી છે. આજની તારીખમાં એ કદાચ જરૂર પડશે તો મારે મીડિયા સમક્ષ એ ઓડિયો ક્લિપ પણ મૂકવી પડશે. ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવાનું એ કોશિશ કરી રહ્યા છે યતીશભાઈ દેસાઈ. યતીશભાઈ દેસાઈને મારી માથે રાગદ્વેષમાં કે અગાઉ એને જ્યારે ધારાસભા લડી, ગોંડલ ગઈ ધારાસભા એને લડી, ત્યારે મારા ગામમાં બિલિયાળામાં મને ખ્યાલ નથી પણ કદાચ 700 થી 850 મત આજુબાજુ એને ભાજપને લીડ મળી હતી અને કોંગ્રેસને એમાં ખાધ ગઈ હતી. એનું કદાચ ખાર રાખીને મારું એવું માનવું છે, કદાચ એ ખાર રાખીને કે એને આજે મારી માથે આ અરજી આવી કરી છે. હું ડેપ્યુટી CM મળ્યો
મારા કાર્યકર તરીકે, ભાજપના કાર્યકર તરીકે હું દાખલા તરીકે અમારા ગોંડલ ડેપ્યુટી સીએમ જેવા માણસ આવતા હોય તો એક કાર્યકર તરીકે મને હર્ષ અને લાગણી હોય કે ગોંડલમાં હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ ગૃહમંત્રી આવતા હોય તો જેથી કરીને મને ખબર પડી એટલે હું તરત મળવા પહોંચ્યો હતો અને ત્યાં મળવામાં હું એક નહોતો. મળવામાં આખું ગોંડલ તાલુકા ભાજપ સંગઠન હતું, આખું ગોંડલ શહેર ભાજપ સંગઠન હતું. માત્ર ને માત્ર મને એકને મળવાથી એને ટાર્ગેટ કરીને આવા આક્ષેપો મારા માટે ખોટા કરે છે. યતીશભાઈ દેસાઈને હું ક્યારેય કોઈ દી મળ્યો નથી. આજની તારીખમાં યતીશભાઈ દેસાઈને હું નામથી ખાલી ઓળખું છું. હું ક્યારેય મળ્યો નથી. યતીશભાઈ દેસાઈ કોઈ છે, મેં કોઈ દી એની એટલે કોલમાં વાત પણ નથી કરી. આજ જ્યારે મેં વાત કરી એ વાત એમ કહે છે મને ધાક ધમકી ફોન કર્યો, પણ યતીશભાઈ દેસાઈને મેં એના નંબરે મેં એક ગ્રુપમાંથી જોઈને લીધા, કોઈની પાસે લીધા ને જોઈને એક મેં ગ્રુપમાંથી જોઈને એના નંબર ગોત્યા અને એમાંથી મેં એને ફોન કર્યો. એમાં મારી લીગલી વાત છે, જરૂર પડે ત્યારે મીડિયા સમક્ષ મારે એ ઓડિયો ક્લિપ પણ આપવાની મારી તૈયારી છે. ધાક ધમકી કોઈ એમાં વ્યાખ્યા જ નથી. ધાક ધમકી કેને કહેવાય એ મને પહેલાં ખબર જ નથી પડતી. એની પાસે જો ઓડિયો ક્લિપ હોય અને એને અરજી એવી કરી હોય તો એની ઓડિયો ક્લિપ મારી માથે એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ. ખરેખર ધાક ધમકી એને આપી નથી, આ મને બદનામ કર્યો છે ને. એ ઓડિયો ક્લિપ જ્યારે આવશે ને પટેલ સમાજને એ શું બોલ્યા છે એ હું કહીશ ઓડિયો ક્લિપમાં. કે મેં એમ કીધું, મેં કહ્યું પટેલ છો એટલે તમે મને આ દબાવીને આવું કરવું કે કરવાનું જ હોય, પટેલોને દબાવવાના જ હોય, આવું એમાં બોલ્યા છે. જરૂર પડે ત્યારે હું મીડિયાને એ ઓડિયો ક્લિપ મારી પાસે 4 વાગ્યાને 5 મિનિટની જે કહે છે ને મારી પાસે પડી જ છે ઓલરેડી કમ્પ્લીટ તૈયાર, હું આપીશ. ક્યાંક ને ક્યાંક સરપંચ તરીકે મારે બીજી ટર્મ હોય, મારે રાજકીય જાહેર જીવનમાં 15 વર્ષ થયા હોય અને હું ભારતીય જનતા પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો હોય તો ગણેશભાઈ હોય યા જયરાજસિંહ હોય યા ગીતાબા હોય તો હું પાર્ટીના કામ માટે ગમે ત્યારે એમની સાથે હોય, પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હોય એમાં હોય. એટલે માનસિક રીતે મને કાંઈક ને કાંઈક ટાર્ગેટ કરવા, પટેલના દીકરા તરીકે મને જે ટાર્ગેટ કરવાનું એનું ષડયંત્ર કર્યું છે એ સાતનારી ગેંગે. સાતનારી ગેંગમાં એ સાથે જે કંઈ હોય, મારે કોઈને નામ નથી લેવા, એ સાતનારી ગેંગ સ્પેશિયલ આ જ કામ કરે છે કે માત્ર પટેલ કોણ આગળ જાય છે એને આપો. કોઈ પટેલ ઉદ્યોગપતિ હોય, કોઈ પટેલને ત્યાં ક્યાંક બાંધકામ બિલ્ડરનું કામ હાલતું હોય તો અહીંયા અરજીઓ કરવી. સવારે ઉઠીને લોકોના કામ નથી કરવાના, સવારે ઉઠીને કોણ પટેલ ક્યાં શું કરે છે, આ હાથનારી ગેંગનું આ કામ છે. હાથનારી ગેંગમાં હું એમાં સક્સેસ નથી જતો એટલે મને માનસિક ને ક્યાંક મારી અરજીઓ કરે, પંચાયતમાં આરટીએ 21 કરે. આરટીએ 21 જે નવા જાણીતા થયા છે અમારા ગોંડલમાં એ કાંઈક ને કાંઈક પંચાયતમાં અરજી કરે. આવા મારી પાસે કેટલાય દાખલા છે કે કોઈ બાંધકામ કરતા હોય તો ત્યાં અરજીઓ કરે, કોઈ સોસાયટીઓ બનાવતા હોય તો ત્યાં અરજી કરે, કાંઈ બીજા કોઈ ધંધા કરતા હોય તો ત્યાં અરજી કરે. ક્યાંક ને ક્યાંક આ હાથનારી ગેંગ સવારે ઉઠીને લોકોના 5 કામ કરે તો હાથે હાથ જણાથી 35 જણાના કામ થાય. લોકોના દિલ જીતવા હાટું કામ નથી કરતા. સવારે ઉઠીને આ નેગેટિવિટી શું કરવી, કેની અરજી કરવી, કોનો સવારે ધંધો દુકાન બંધ થાય, કોણ ઓનાથી આગો જાય, આ હાથનારી ગેંગનું આ કામ છે. યતીશ દેસાઈનો આક્ષેપ છે કે લાલા રૂપારેલિયાનું નામ પણ રાજકુમાર જાટ કેસમાં સંડોવાયેલ છે. તો સામે લાલા રૂપારેલિયાનું એવું કહેવું છે કે જયરાજસિંહ, ગીતાબા જાડેજા કે ગણેશ ગોંડલ આ બધા રાજકીય આગેવાનો છે ને એમની સાથે રાજકીય સંબંધો હોવાના કારણે અવારનવાર મુલાકાતો થતી જ હોય છે. ઉપરાંત તેમણે આ બધું પટેલોને ટાર્ગેટ કરવા અને રાજકીય રીતે બદનામ કરવા માટે કામ કરતી સાતનારી ગેંગનો ભાગ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. અને ખાસ એ વાત કે યતીશ દેસાઈએ પોતાની અરજીમાં સાંજે 4 ને 5 વાગ્યે ફોન પર જે વાત થયાનો ઉલ્લેખ કર્યો છે એ જ વાતચીતનું રેકોર્ડિંગ લાલા રૂપારેલિયા પાસે હોવાનું પણ તેમણે જણાવ્યું છે અને જરૂર જણાશે તો મીડિયા સામે એને આપવાની વાત પણ કરી છે. તો હવે વાતચીતનો ઓડિયો જો સામે આવે તો કદાચ એ વિશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. પણ રાજકુમાર જાટના કેસમાં આ એક અલગ રાજકીય ચર્ચાએ ગોંડલમાં સ્વરૂપ ધારણ કર્યું છે. હવે આ બંને મામલે, એક રાજકુમાર જાટનો કેસ અને બીજા આ રાજકીય યુદ્ધમાં આ બંને મામલે આગળ શું થાય છે એ જોવું રહ્યું. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.